વાત કહું, હું જ્યોતિષ તો નથી, પણ હું એટલું તો કહી જ શકું કે અત્યારે તમારા ફોનની પાછળ તમારા હાથની 4 આંગળીઓ હશે. જો હું તને એક પ્રશ્ન પૂછું, જો તું એનો સાચો જવાબ આપીશ ને તો 100 રૂપિયા થાય. હા બોલો બોલો, એ તો 100 રૂપિયા જીતી જ જાઓ. આને શું કહેવાય? આ તો હાવ હેલું છે. તમે કોમેન્ટમાં કહેજો આને શું કહેવાય નહીં. આને કહી દઉં શું કહેવાય. હા કે ને, 100 રૂપિયા તારા. આને પેન કહેવાય, લાવો 100 રૂપિયા મારા. મુક છાનમુની. કેમ? આ બેયને પેન કહેવાય. તો શું કહેવાય? આને તમે શું કહો? આને પેન કહેવાય, આને બોલ પેન કહેવાય. આને થોડી બોલ પેન કહેવાય. આ થોડી બોલે છે તો આને બોલ પેન કહેવાય. દીદી, હમણાં મારો બર્થડે આવે છે, તમને ખબર છે? હા આવે છે હો. તો મારા બર્થડે ગિફ્ટમાં શું લઈ દેવાના તમે મને? તે લઈ દીધું તું ને મારામાં ઈ. મેં શું લઈ દીધું તું? મેં તો કાંઈ નહોતું લઈ દીધું. ઈ જ લઈ દેવાની હું. હારવી, આ કચરો સરખો કાઢજે હો ને. હા, હું તો આ ઘરની કામવાળી જ છું ને. હું તો આ ઘરની રાણી છું. ફોન તો બેઠી બેઠી એવી જોવે ને જાણે એમાંથી ભવિષ્ય બની જવાનું હોય. એને હું જોવો, તમને કહું. લોકો દુબઈ જાય, લોકો સ્વિટ્ઝરલેન્ડ જાય અને આપણે બી કામ કરીને થાકી જાય. જીવનમાં ક્યારેય ખોટું નહીં બોલવાનું હો ને. ખોટું બોલીને તો પાપ લાગે. સાચું બોલી તો બધાને મરચા લાગે. એનું શું કરવાનું? चल पानीपुरी खाने चलते. चल चलते हैं. मैं तो कब से हूँ रेडी तैयार पटाने से कॉल से. બેંકમાંથી કોલ આવ્યો ને તો મને કહું કવિતા બોલ. મેં કીધું આખી આવડતી હોય ને તો બોલજો, નકર ન બોલજો. તને એક વાત કહું? હા બોલો ને. મને રોજ સવારે એમ થાય કે મારે ઉઠવું જ નથી. એ તો મારે એવું જ છે. પછી મને એમ થાય કે નહીં ઉઠું ને તો આપણી પેઢી જ ઉઠી જાય. અગિયારસ કરે, શ્રાવણ મહિનો કરે, પણ ક્યારે એવો ઉપવાસ કર્યો તમે? વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ, તો તમે આ ઉપવાસ કરીને જોજો.